i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। ભિલોડાની નારસોલી રોડ પર ઉમિયા સોસાયટીમાં ભાગવત કથાનો પ્રારંભ કરાયો હતો અને કથાના પૂર્વે પોથી યાત્રામાં મહિલાઓ જોડાઈ હતી। ભિલોડાની રાઘવ સોસાયટી, ઉમિયા સોસાયટી, પંચરત્ન સોસાયટી સહિતની સોસાયટીના સંયુક્ત ઉપક્રમે શ્રીમદ ભાગવત કથા સપ્તાહનો પ્રારંભ કરાયો હતો। કથાના પ્રારંભે મુખ્ય પોથી યાત્રાના યજમાન સ્વ હંસાબેન પ્રવીણચંદ્ર સોનીના સ્મરણાર્થે પ્રવીણચંદ્ર સોનીના પરિવાર, સાક્ષી પોથીના યજમાન હંસાબેન દેવરાજભાઈ સોની પરિવાર તરફથી યોજાઈ હતી। આ પોથી યાત્રામાં મહિલાઓ જોડાઈ હતી અને કથાના વક્તા કિશોરભાઈ મહારાજ દ્વારા 7 દિવસ સુધી કથાનું રસપાન કરાવશે અને કથા દરમિયાન કૃષ્ણ જન્મોત્સવ, વામન ભગવાન પ્રાગટ્ય, રૂક્ષ્મણી વિવાહ સહિતના પ્રસંગો યોજાશે। કથા સર્વ પિતૃઓથી મોક્ષાર્થે પ્રભુ સેવા નિમિત્તે મોક્ષ પામેલા પિતૃઓની છબીઓ પણ મૂકવામાં આવી હતી। કથાને સફળ બનાવવા દિનેશભાઈ મહારાજ, જીગરભાઈ ત્રિવેદી સહિત સોસાયટીના રહીશોએ ભારે જહેમત ઉઠાવી હતી। બ્યુરો ચીફ કૌશિક સોની, i7 ન્યૂઝ ગુજરાતી, અરવલ્લી।